સાક્ષી તને હવે તો ઉધરસ ને શરદી તો આરામ થઈ ગયો ને, ઓછું થઈ ગયું ને? જો પપ્પા આ બગલ અને આ માથું વિતરશે અને પપ્પા જો ઉધરો અને શરદી તો મટી ગઈ પપ્પા, ઓછું થઈ ગયું ને? હા. અને આ તાવ ને એવું પાછો પડતો એમ ને? જો જો. અને હા મિત્રો, સાક્ષી બીમાર થઈ ગઈ તો દવા કરાવી, પણ હજુ તાવ પાછો પડતો નહીં. ઉધરસ તો એવું ઓછું થઈ ગયું છે ફાઇનલી, પણ હજુ આ હાથ પગ આમ દુખાવો અને તાવ પાછો પડ તો આપણે બાને કંઈ પૂછી. બા, આ સાક્ષી એમ કહે છે કે હજુ તાવ પાછો નહીં, પણ ઉધરસ તો શરદી એવું ઓછું થઈ ગયું. તો આપણે તમે પેલી કઈ દવાની વાત કરતા ને બા? એ આપણે ખેતરમાં જાય હા, અને તમે લઈ આવો એ દવા. એવું? હા, હું કોઈ એની લાવજો. આપણે વાત કરતી હે ને? હા. અને હા મિત્રો, તો આજે અમે જઈએ છીએ દવા લેવા ખેતરમાં. તો એ દવા તમને બતાવીએ, સોની દવા છે એ બધું તમને વિડીયોમાં બતાવીએ. તો તમે પૂરેપૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરેપૂરો જોજો. હું કેવું સાક્ષી? જો સાક્ષી તારે બેઠા છે અને અમારો બા રોટલા બનાવે છે. જો રોટલા અત્યારે બનાવે છે, બાજરીના રોટલા. હું કેવું સાક્ષી? જો સાક્ષી ભલે તાવ હોય પણ સાક્ષી બોલે આમ તો પાછો પડે એવું નથી, પણ થોડો બીમાર થઈ ગયો હતો ઓછો. અને હા, સાક્ષી પણ ખાધું નથી 2 દિવસ, થોડું સવારે ચા એટલી પીધી છે. જો આવો સાક્ષી, જો હા બહુ આ જો કપાળ કેટલું હોય. લઈ આવો તમે. પાછા ચૂલામાં આપણે મૂકી હા, બાફી નાખવાનું. બાફી નાખવાનું. તો એ શું દવા છે આજે તમને બતાવીએ. અને એ દવા કરવાથી તાવ ગમે તે હોય ને 2-3 વાર એ કરીએ ને દવા, એટલે આ ગમે તેવો તાવ હોય તો મટી જાય. હું કેવું બા? તો આજે ચલો તો તમને બતાવીએ દવા. તો અમે જઈએ છીએ ખેતરમાં, તમને બતાવીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. આજે અત્યારે અમે આવી ગયા છે દવા લેવા, અને એ દવા જો અમે આવી ગયા છે. જો સાક્ષીનો મમ્મી શું હતા આપણે પૂછ, તને તો ખબર છે ને કઈ દવા છે? પણ શું દવા લેવાની એ તો મને ખબર નહીં. તો જોયું, ખેતરમાં તો આવતો તો આવી ગયા, પણ એમને તો ખબર નહીં સાક્ષી મમ્મી કઈ દવા છે. તો આજે તમને બતાવીએ એ દવાનું નામ શું એ પણ તમને જણાવી દઈએ. તો ચલો આપાય હે જો બતાવું તને દવા શું કહેવાય. જો ગમે તે બીમાર તાવ હોય ને મટી જાય, 3 થી 4 વાટા તમારે એવું કરવાનું, દવા મટી જાય. અને હા જો, તો ફાઇનલી અમે આવી ગયા છે દવા લેવા, એ તમને બતાવીએ. જો તને ખબર છે? આ સોનું ઝાડ પણ મને તો ખબર નહીં. જો મને કે ખબર નથી તો તને બધું જો તને ખબર પાડી દઉં અને કહી દઉં કે આ શું છે. જો ઓને શું કહેવાય તને ખબર નહીં? જો ગોમરામ રહે ને પણ હજુ ખબર નહીં. અને હા, એમને ખબર નહીં, આજે પહેલી વાર આ દવા લેવા આવ્યા છે. તો અને હા, તમને પણ મિત્રો કહી દઉં. અને હા, ખાસ આ જોરદાર દવા છે તાવ માટે. ઓને કહેવાય અયડુસી. શું કહેવાય? હા, અયડુસી. થોડી આપ આવો ને ખબર પડે. જો અયડુસી. તો મિત્રો આ પહેલું અમે લઈ લીધું છે અયડુસી. આ છે જો કેટલી બધી અયડુસી છે. હા, જો પોદો તોડી લેવાનો. જો અને હા, જો અયડુસી. હજુ બીજી દવા તમને બતાવીએ, 3-4 જાતની ભેરી કરવાની. અને એ સારી બધી અગાર તમને વિડીયોમાં બતાવીએ. હા છે અયડુસી. જો ના જોઈ લેજો. બસ એટલો પોદો જો અયડુસીનો પોદો લઈ લીધો. ઓને કહેવાય અયડુસી. ના જોઈ લો. અમારે તો ગામડા તો આ બધી આ દવા મળે. અમારા બાએ કહ્યું, અને બાને તો ખબર, અમારે તો પહેલાં દવા બહુ કરતો બા, એમને ખબર હોય દવા બનાવેલી એટલે એમને ખબર હોય. તો ઉકાળો કરીને પીવે ને? ઉકાળ, હા જો લો આવી રીતે આ અયડુસી લઈ લીધી. તો બીજી દવા તમને બતાવીએ. આ ચો લઈને આવે મને આવા. જો અને આમ કશો વાંધો નહીં, આપણા દાદાની દયા, આપણા ફાગવેલવાળાની. અને હા મિત્રો, જો બીજી દવા લેવા આવ્યા છે. જો તમને અયડુસી તો બતાવી દીધી ફાઇનલી, અને બીજી દવા શું છે એ તમને કહી દઈએ. હું કેવું તને ખબર છે બીજી દવા કઈ છે? બાએ તો મને કહ્યું છે બરોબર મને. અને હા મિત્રો, મને પણ ખબર નથી, પણ અમારા બાએ કહ્યું કે આ દવા લાવજો બરોબર. તો આજે તમને કહી દઉં. અને જો તારે જાણવું છે ને કઈ દવા લેવાની, કોઈક દિવસ કામમાં ધ્યાન રાખજો મિત્રો. તમારે પણ આ દવા ઘેર કરી શકો. ગામડામાં તો ગામડામાં તો બધું મળી આવે. હું કેવું? અને પણ થોડું ધ્યાન રાખ, કાંટા બાટા વાગે ને. અને આ છે દવા. જો આ વેલો દેખાય છે, કાપી નાખો. હા, અને થોડું કાપો. તો લાવ આપણે આ સોનું વેલો, આનું નામ ખબર છે તને? જો જો
આ ખબર છે નામ શું આનું? શું ખબર? તો મિત્રો ઓને કહેવાય ગરો, આપણા ગરોના વેલા. હા, તમારી ભાષામાં ગામડામાં તો શું કહેતો એ ખબર નહીં, પણ આમાં તો ગરોના વેલા કહેવાય. અને હા જો આ છે ગરોના વેલા. આ બીજી દવા, બીજા નંબરની. તો જોઈ લેજો, જો કેટલી બધી ગરો છે, જો દેખાય ને. તો આ બીજા નંબરની દવા લઈ લીધી છે. હજુ ત્રીજા નંબરે તમને બતાવીએ. તો ફાઇનલી અમે બીજા નંબરની દવા લઈ લીધી. તો લો પકડો, જો અયડુસીનો પોદો અને આ ગરોના વેલા, 2 દવાથી હજુ ત્રીજું શું આવે એ તમને બતાવી દઈએ. ચલો કેવું છે જો. આમ તો હાપ પણ રહે, અમારે તો ગામડામાં બધું રહે. એરો તો ગમે તે હોય, હાપ હોય ગમે તે. જો કેવું અંદર છે જો. તો ચાલો તમને ત્રીજી દવા બતાવીએ. ચાલો મિત્રો, ત્રીજી દવા કઈ છે એ તમને બતાવી દઈએ. જો તમે તો રિયલી દેખાય છે. જો આ તને ખબર છે? આ તો ખબર પડે જ ને કોને ના. હા, આ છે લીમડો. કોને કહેવાય? લીમડો. અને હા મિત્રો, તમે તો લીમડો તો તમારે ઘેરે હોય ઘરાઘરના સોયા માટે, બરોબર. તો જો ફાઇનલ ત્રીજા નંબરની દવા છે લીમડો. જો આ લીમડો લઈ લીધો. તો રાધા રહી ગયું ને માથામાં પડે તો જોયું. આ છે લીમડો. જો લીમડો દેખાય છે તમને? જો લીમડાનો લીમડો જો ખૂંટી લીધો આવી રીતે પોદો ખૂંટી લેવાનો. જો અને હા જો આ ત્રીજા નંબરની આ છે દવા. તો બધું અમે 3 ભેરી કરી છે. બાએ કહ્યું એટલું અમે ભેરું કરી લીધું છે. ખૂંટસ હતા. અને અગર શું કરવાનું તને ખબર હે? શું કરવાનું? કોને કરવાનું? મેં બાપાનું. બાને પૂછી લો ને કેવી રીતે કરવાનું એ. તો ચાલો આમાં આપણે જઈએ ઘેરે અને બાને પૂછીએ કેવી રીતે એનો દવા કરવાની. જોયું? 3 દવા લઈ લીધી અમે. સાક્ષી બેટા હા. ખાઈ લે હેરો બેટા. દાદી મને નથી ખાવું. એ તો થોડું ખાવા પડે બેટા. દાદી મને કડવું લાગે છે, મોઢું જ કડવું થઈ આ ગયું. તારા પપ્પાની દવા લેવા જાય એટલે તને પણ દવા કરીએ એટલે ને દાદી મને નથી ખાવું. દાદી મોર આ મોરને એટલે નાખું. નાખો તા બેટા, નાખો. મોર તો એ તો આપણો મોર નીચે આવે. નાખો. હા, કાવી તારે. કાયમી તો આવી છે, બહુ આવ્યો છે ને. હવે. હા, નાખો રોટલો એ રહ્યા ઉપર. તો ફાઇનલી અમે દવા લઈને આવી ગયો અમારા બાને સાંપરા. અને હા જો આપણે બાને પૂછી લઈએ કે કેવી રીતે એના દવા શું કરવાનું. આપણે બા હા અમે દવા જે તમે મગાવી હતી ને કહ્યું એ બધી એની આઈટમ લઈને આવી ગયો. હા અને બેટા મગોડી તો નહીં લાયો. શું મગોડી મગોરી એ કેવી આવે આ બા? માતાના વેગ ઉપરાંત મટારા એવી. મગોરી બા તમે જે કહ્યું હતું ને હા. એ અમે લઈને આવી ગયા. જો તો મગોડી નહીં લાયા. એવું હા અહીં મગોરી. અને હા જો મિત્રો હજુ એક દવા એટલે કે બાએ કહ્યું કે મગોરી. હજુ મને ખબર નહીં કે મેં કદી બારી નહીં જોઈ નહીં કે એ કેવી આવે. એ પૌધા કેવા આવે બા? એ લોબો ઓના જેવા જ આવે? જમફળી જેવા. જોમફળી જેવો ને લોબો જો ઓના જેવા જ લોબો આવે. હા, અને એવા હા જ આવે. તે ચાલે નહીં એના વગર? ચાલશે આવું એટલું બાફી અને રાખો તપેલામાં. જો ઓના કેવી રીતે બાફવાનું બા? ગરો પાણી તપેલામાં રેડ દેવાનું, મય મૂકી દેવાનું, પટ વાંચી દેવાનું. એવું? પછી તુલા દેતા ગાની હારું ખાધા ખાદાવાનું એટલે પછી ભૂલ ઉતારી અને ના લેવરાનું સાલ ઉતારી જોયું? આમ કરી ના લેવરાવ ને ઓમે વરાડે નહીં એમ? વરાળ. તો જોયું ફાઇનલી આવી રીતે જો આ બાએ કહ્યું અસલ જો આતા એની આસા ગરો અને આઈડુસી નો પોદો અને લીમડો. હા હા પછી એ પોણી જો નહીં સાક્ષી રાખવાનું. તે ખાધ્યું સાક્ષી? નહીં સાક્ષી ખાધી પણ ખાધ્યું નહીં. તામ ના લીધી તો ખાનું કઈ ભાવ ને મોઢું થોડું એવું રે. અને હા તો આવી રીતે મારા બાએ કહ્યું કે લીમડો આઈડુસી અને ગરોના વેલા. પણ પેલું શું ભૂલી ગયો ને બા? મગોરીના. હા મગોરીના એ અમે લાયા નહીં. કોઠી વાળા હેતામાં જો કોઠી વાર પેલો ખેતરમાં હે એને કહો હે. હા પણ એ તો બહુ ખાસું દૂર હે બા. એ તો યાદ જવા પર. તો આજે ફાઇનલી જો આપણે બાએ કહ્યું ચાલશે ગરોના વેલા લીમડો અને અયડુસીનો પોદો બરોબર ખદાનો એક ગરો પોણી લેવાનું તપેલામાં ઢોકી દેવાનું. અને એના આજે સાક્ષીના આજે વારો છે. હું કેવું સાક્ષી હા. તારે તું હે ને કશું ના થાય. હા ઓઢી દેવાનું અને ના લેવાનું. અને તો ફાઇનલી એને તાવ તારા મટી જાય. ગમે તેવું તાવ 2-3 વાર નાવાનું. અને એ પાણી થોડું ઠંડુ પાણી ઉમેરીને પછી નહીં નાખવાનું એમ ને. એ પાણી ઠંડુ થવા દેવાનું, બીજું ઠંડુ પાણી ઉમેરવાનું, પછી નહીં નાખવાનું. જો આજે સાક્ષી આવી રીતે આજે સાક્ષી માટે અમે પહેલી વાર આજે નાશે
લીમડો અને અયડુસી અને ગરોના વેલા એમ પણ તાવ મટી જાય. તો આવી રીતે અમે આજે અમાર તો ગામડામાં તો આવી રીતે દવા કરી. હું કેવું અને અમારા બાને તો પહેલા આવું બધું કરેલું. હું કેવું બા હા હાથની દવા હાથની આ તો ગયરા સિસ્ટમ કે હું કેવું પેલાના ગયરા આવી રીતે અત્યારે તો દવાખાનામાં જતા રહે અને પેલા લેબરાનું પાણી ગરોનું પાણી હાથ જ દવા હોય. હા, અને કુકર પાડાને એમાં ગલકો નાખે ને એવું બાફી નાવાનું એટલે 2 દાનમાં મટી જાય. ગમે તેવો તાવ હોય મટી જાય. હા તો આ થોડું કઈ ફોલ્લી થાય તો દવાખાને દવાખાનો ગોળીઓ ઉપર જ જીવે. અત્યારે દવા ગોળી ઉપર. તો ફાઇનલી આજે અમે સાક્ષીને આ દવા કરશું અને ફાઇનલી આરામ જ થઈ જશે. હું કેવું સાક્ષી જો સાક્ષી કેટલું શરીર પાછું પડી ગયું. ઓછો પણ બહાર આવી ગયો આજે ખાડા પડી ગયો. સાક્ષી 2 દિવસથી ખાધી નહીં. અને હા તો અમારી દવા કેવી લાગી એ કોમેન્ટમાં લખજો. અને હા આવી રીતે તમે પણ મિત્રો ઘેરે દવા કરી શકો. જે ગામડામાં રહેતા હોય અને તમારી ભાષામાં જે કહેતા હોય આમાં તો અયડુસી લીમડો અને ગરોના બેલા ગયા બરોબર. અને સાક્ષી મોર આવ્યો મોરને રોટલો નાખ્યો ને સાક્ષી અમારે જો મોર બોલ્યો મોરને પણ રોટલો કાઢી 2 રોટલા જાય છે મોરના. હા 3 ટાઈમ આવે. 2 આવ્યા હતા આજે 2 મોર આવ્યા. હું કે 2 આવ્યા હતા સાક્ષી. પહેલે નાશે ને ખબર હા તો આવી રીતે ચલો અમે ચૂલા આપણે જો 12 રોટલા કરી રહેવા આવે છે ચૂલા મિલ દઈએ. તો આવી રીતે તમે પણ ગમે તે બાળક હોય નાનું અને બીમાર પડ્યું તાવ હોય અને ના તાવ મટતો હોય તો આવી રીતે તમે પણ ઘરે દવા કરી શકો બરોબર. તો ચાલો અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ છીએ. અને હા વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો. ચલો હા રાધે રાધે. રાધે રાધે. જો સાક્ષી આવો બધું હવે બાય કરી ને એવું કરીને હા ચિંતા નહીં કરવાની. હા ચલો આ લીમડો બધું ખૂંટીને એવું કરી નાખ્યો.